મારે જવાનું છે ખંભાળિયા પ્રમોશન શૂટ કરવા માટે જવાનું છે ટ્રેક્ટરના શોરૂમ છે મસ્ત પ્રમોશન તો ટૂંકમાં શૂટ કરી લીધું છે આવ્યા હતા જો આપણે ડ્યુટ શોરૂમ છે ટ્રેક્ટર બાકી જો મિત્રો આપણે આ શોરૂમ આવ્યા હતા ડ્યુટ ટ્રેક્ટરના અને કરી દેજો મેઇન ચેનલમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે 2 મહિના સુધી વ્લોગ નહીં પડે એવું કઈ છે રામ રામ ને જય દ્વારિકાધીશ બધાને સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર ઘણા સમય પછી 10-12 દી પછી આજે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે હમણાં ટાઈમ નતો મળતો એટલે આજે વ્લોગ ચાલુ કરી દીધો છે ડાયરેક્ટ આપણા માતાજીના મંદિરેથી કર્યો છે વ્લોગ ચાલુ સવારમાંથી ગામમાં આવ્યો હવે હું મારે જવાનું છે ખંભાળિયા પ્રમોશન શૂટ કરવા માટે જવાનું છે ટ્રેક્ટરના શોરૂમ છે મસ્ત મજાની એવી નવી કંપની આવી છે અને ઓફરે સારી કાઢી છે આપણે બોલાવ્યા છે પ્રમોશનમાં ત્રીજું કે ચોથું પ્રમોશન છે તો હાલો ત્યાં જાઉં બાકી અત્યારમાં પવનતા જોવો મિત્રો હાવ એવું છે હાલો ખંભાળી જાઉં પછી તમને ડાયરેક્ટ મિત્રો હાલો તો અત્યારે કેટલા ખબર વાગ્યા છે બપોર થઈ ગયા છે ને હવે બ્લોગ ચાલુ કર્યો છે આપણે એને પ્રમોશન તો ટૂંકમાં શૂટ કરી લીધું છે આવ્યા હતા જો આપણે ડ્યુટ શોરૂમ છે ટ્રેક્ટર પવન કઈ વાંધો નહીં આપણે પ્રમોશન વિડીયો શૂટ કરી લીધો છે ને ઇન્સ્ટાગ્રામમાં આવી જશે જો શોરૂમ છે અહીંયા આપણે આવ્યા હતા શૂટ કરવા માટે બાકી જો મિત્રો આપણે આ શોરૂમ આવ્યા હતા ડ્યુટ ટ્રેક્ટરના અને ફૂલ માહિતી આપણે હે ને આવી જશે યુટ્યુબ ની અંદર જો આપણે આ દ્વારકા વાળો હાઈવે હે ને પાયલ હોટલ ની સામે અહીંયા આપણે પ્રમોશન શૂટ કરવા આવ્યા હતા ફૂલ વિડીયો આપણે હે ને યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામ ની અંદર રીલ આવી જશે એટલે પ્રમોશન ની તો એમાંથી જોતા આવજો ઓફર વારી છે ટ્રેક્ટર નવી કંપની છે એટલે હાલો ઘરે જાવ પછી તો બધું જ કામ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે ખંભાળિયાની બજારોમાં તમારો ભાઈ નીકળ્યો છે આપણે સ્પ્લેન્ડર લઈને અને આજે કદનો વરસાદ આવે ને એવું થઈ ગયું હો ગાઈસ જોઈ લ્યો વરસાદ આવે ને એવું થઈ ગયું છે અને હવે હે ને ઘરે જાઉં પછી તમને મળું કે આયલા રાખે હવે ઘરે જઈને જ મળી હાલો મિત્રો તો ફાઇનલી આપણે પ્રમોશન વિડીયો શૂટ કરીને અત્યારે ઘરે આવી ગયું છું અને ત્યાં બહુ બ્લોગ નથી બનાવ્યો કેમ કે હે ને પવન વધારે હતો ને એટલે બ્લોગ બહુ બનાવવાનો સરખો મેળ ના આવે એવું હે બાકી જોઈ લ્યો વરસાદ ગદનો આદર થઈ ગયો પણ આવતો નથી જોઈ લ્યો વાદરા એમને હે આગળ આવી જાય પણ નથી આવતો અને આપણું આ બીજું ચેનલ છે એટલે આમાં ફટોફટથી સબસ્ક્રાઇબ કરી દેજો મેઇન ચેનલમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે 2 મહિના સુધી વ્લોગ નહીં પડે એવું કંઈ છે તો આ ચેનલમાં યાર ફટોફટથી સબસ્ક્રાઇબ કરતા હો યુટ્યુબમાં જઈને ભરત ભાટિયા 77 કરીને આ ચેનલનું નામ છે તો ત્યાં 2 મહિના સુધી આમાં વ્લોગ અપલોડ કરી પછી તો આપણે રેગ્યુલરલી ઓલા ચેનલમાં જ આવશે તો ત્યાં સુધી આ ચેનલનો વ્લોગ આવશે તો ફટોફટથી જોજો અને હવે મારે જવું છે ખંભાળિયા તો જઈએ ત્યાં સુધી બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો ચાલો તો શું કહે ગાઈઝ અત્યારે હું હે ને ખંભાળી આવતો રહ્યો હું અને જવારી આપણે કાગરિયાને લઈ લીધા છે અને હવે કોલેજે જાઉં છે આજે હે ને મોડું થઈ ગયું છે હાલો ત્યાં જાવતા ખરા આપણે કાગરિયાની થેલીને લઈ લીધી છે અને એવું છે અને હવે છે ને આપણે જાઉં છે કોલેજે એક ફેર ગયો તો પણ હાલો પાછો જાતો હું પછી તમને મળું અને છે ને કોલેજે જતો પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ હું ખબર જોઈ લ્યો જાતો હતો ને ગલીમાં ગાડી આવી ગઈ હવે છે ને નીકળવું અઘરું રહે તો હવે મારી છે ને સ્કિલને છે ને હવે વાપરું અને જો આપણે અહીંથી ગાડી કાઢવાની છે નીકળીએ કે નહીં જોઈ લેજો ચલતે રહેતે हैं यहाँ से शायद निकल जाएगी ખંભાળિયાથી તો હું અત્યારે આવી ગયો આપણું કોલેજનું જે કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બીજો દિવસ થઈ ગયો છે અને હવે હું પાછું આપણે આજે જવું છે ગામમાં કેમ કે આજે છે ને ઇન્સ્ટામાં રીલ શૂટ કરવા જવું છે આપણો ભાઈબંધ એક આવે છે બીજો લાખાથી ભરત આંબલિયા ઓળખતા હશો તો હાલો ત્યાં રીલ શૂટ કરવા જવાની છે તો હાલો ગામમાં જાઉં પછી તમને મળીશ હમણાં ઘણા સમયથી આ બ્લોગ બનાવતા પણ હવેથી રેગ્યુલર થઈ જશે તો મેં તમને કીધું એમ આપણે અત્યારે ગામમાં આવી ગયા હતા અને આપણા ભરતભાઈ આવ્યા છે જો કે ભરતભાઈ મોજમાં રામ રામ અને આપણા આવ્યા હતા દેવલભાઈ હું કે મોજમાં આ મિત્રો આજનો દી આપણા કેમેરામેન છે આ ભરતભાઈ આવ્યા હતા એનું બુલેટ લઈને આપણે એક રીલ શૂટ કરવા માટે આવ્યા હતા હું કે ભરતભાઈ વરસાદ આવી ગયો જોઈ લ્યો થોડો ઘણો વરસાદ આવી ગયો તો સારું પણ તોય 2 રીલ તો ઉતરી ગઈ છે અને અત્યારે બપોરના 12 વાગ્યા છે તો એ રીલ 2-3 શૂટ કરીએ ઇન્સ્ટાગ્રામમાં આવી જાય જોતા આવજો ને આ ભાઈ આપણું ભારી કામ કરી દીધું આજે કેમેરામેન છે ને તરીકે આવ્યા હતા શું કે ભરતભાઈ બાકી મજા તો હવે છે ને 12 જેવા વાગી ગયા છે હવે ઘર ભેગા થાય પછી તમને મળશું મિત્રો આપણે ગામમાંથી તો રીલ શૂટ કરીને અત્યારે ઘરે આવી ગયો હું અને હવે આજના બ્લોગને મને એમ લાગે અહીં સુધી પૂરો કરી નાખીએ હાલો આજના બ્લોગને અહીં પૂરો કરી નાખું બાકી આ ચેનલની અંદર નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સારી કોમેન્ટ કરી દેજો અને મેન તો આપણે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણું બીજું ચેનલ છે એટલે મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી રામે રામ